તો આપણે યાજ્ઞવલ્ક્ય અને આર્તભાગનો સંવાદ સાંભળ્યા બાદ ઉશસ્ત અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ સાંભળવા જઈએ છીએ. તો ઉશસ્ત અને યાજ્ઞવલ્ક્ય ભાગ 4 જનક રાજાની સભા. પછી ઉશસ્ત નામના પંડિત ઊભા થયા. તેણે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, હે યાજ્ઞવલ્ક્ય, તમે મને એ સમજાવો કે બ્રહ્મ એ સર્વની અંદરનો આત્મા છે તે કઈ રીતે છે? યાજ્ઞવલ્ક્ય જવાબ આપ્યો, જે આત્મા સર્વની અંદર છે તે બ્રહ્મ છે. કયો આત્મા સર્વની અંદર બ્રહ્મ છે? જે પ્રાણીથી શ્વાસ લે છે તે, જે ઉશ્વાસ બહાર કાઢે છે તે, જે આ બેઉને વચ્ચે કરે છે તે, જે અંદર ઉપર નીચે ફરે છે તે, જે બધાની અંદર છે તે આત્મા બ્રહ્મ છે. ઉશસ્તને હજુ ખબર ન પડી. તેણે યાજ્ઞવલ્ક્યને કીધું, બધાની અંદરનો આત્મા બ્રહ્મ કઈ રીતે છે? આ ગાય છે, આ છોડ છે, એમ જવાબ આપીને સમજાવ્યો. બધાની અંદર આત્મા બ્રહ્મ છે, પણ બધાની અંદરનો આત્મા બ્રહ્મ કેવી રીતે છે તે સમજાવ્યું નહીં. યાજ્ઞવલ્ક્યે આગળ સમજાવ્યું, જે જોવાની ક્રિયાનો જોનાર છે તેને જોઈ શકાય નહીં, જે સાંભળવાની ક્રિયાનો સાંભળનાર છે તેને સાંભળી શકાય નહીં, જે વિચારવાની ક્રિયાનો વિચારનાર છે તેને વિચારી શકાય નહીં, જે જાણવાની ક્રિયાનો જાણનાર છે તેને જાણી શકાય નહીં. આ તારો આત્મા છે, બધાની અંદર છે, આ સિવાયનું બધું દુઃખ ભરેલું છે. બધા જ જીવનમાં પદાર્થ બ્રહ્મ છે. આ સાંભળીને ઉશસ્ત ચૂપ થયા. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળનો વિડીયો ભાગ 5માં જોઈ શકો છો.